એવં પરિગ્રહ અતિવ્યાપ્તિ શાત ઇતિ ચેત ન એવં ભવેત યસ્માત અઘરાયાણામ કર્મ ગણે મૂર્છા નાસ્તી. અહીં કોઈ પ્રશ્ન કરે કે પરિગ્રહને મૂર્છા ઉત્પન્ન કરવાનું નિશ્ચય કારણ કહેશો એમ, તો કર્મ ગ્રહણ તો એને પણ છે. માય પરિગ્રહ થતો નહીં, ત્યાં પછી ઉથાપે છે. હા, એમાં મમતા હોય તો એને નિમિત્ત પરિગ્રહ કહેવાય. મમતા નો ગ્રહણ બંધ પરિગ્રહ છે નહીં. માય પરિગ્રહ કર્મના રજકણ આવે છે કે નહીં? જગતની અનદીધી ચીજ આવી કે નહીં? ત્યાં વ્યવહારમાં એને ચોર ન કહેવાય. એ સ્થિતિનું વર્ણન તો ન્યાય આપીને કરે છે. કર્મ ગ્રહણ થાય છે, જો તમે બાહ્ય પરિગ્રહને મૂર્છાનું નિમિત્ત કારણ કહીને તેને બાહ્ય પરિગ્રહ કહેશો તો એને કર્મ ગ્રહણ છે, અભ્યંતર પરિગ્રહ નથી, તો એનું શું થયું? તે વ્યાપી થઈ ગઈ. બાહ્ય પરિગ્રહ પણ મમતાને પ્રાપ્ત થયું નહીં, અને તમે કહો છો બાહ્ય પરિગ્રહ મમતાનું કારણ છે. પણ જેને મમતા છે તેને બાહ્ય પરિગ્રહ મમતાનું કારણ છે, નથી તેને બાહ્ય પરિગ્રહ મમતાનું કારણ એમ. એટલી ન્યાયથી વાત કરે છે. જાણો નીચે ભાષા વાપરી છે ને, ખરેખર છે કારણ તો દ્વિતીય લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવશે. કેમ કે અરંત અવસ્થામાં પણ કર્મ વર્ગણા અને નો કર્મ વર્ગણા બંનેના ગ્રહણ પરિગ્રહ થઈ ગયો. એ શરીરના રજકણો પણ આવે છે ભગવાનને, કેવું શું નહીં, અને કર્મના રજકણ આવે, બે આવે છે. જો તો એને બાય આવે છે, અને જો મમતાનું ખરેખર કારણ કહેશો તો ત્યાં પણ મૂર્છા લાગુ પડશે. અતિવ્યાપ્તિ થઈ છે કે ના? એમ નથી. બાય આવે છતાં મૂર્છા નથી, માટે તેને મૂર્છાનું નિમિત્ત કહેવામાં આવતું, એને પરિગ્રહ કહેવામાં આવતો. સમજાણું કયા ના? એટલા પડખાથી વાત કરે છે, એકલા ન્યાયથી વાત કરે. ત્યાં પણ મૂર્છા થઈ છે તો એમ નથી. કસાયરી જીવોને કર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્છા મહત્વ પરિણામ નથી. સમજાણું કાંઈ? માટે ત્યાં પરિગ્રહપણાને પામતો કર્મનું ગ્રહણ ને શરીરના રજકણો ભગવાનને આવે છે, પણ એને પરિગ્રહપણું પામતું. કારણ મૂર્છા હોય તો નિમિત્ત પણ પામે, મૂર્છા ન હોય તો નિમિત્ત પણ પામતું, એમ સિદ્ધ કરે છે ભાઈ. શું કીધું? સમજાણું કાંઈ? મૂર્છા હોય તો નિમિત્તપણાને પામે, મૂર્છાનો નિમિત્તપણે પામતું નથી. માટે અતિવ્યાપ્તિ દોષ લાગતો નથી. હા, મૂર્છા તો એમ નથી. કારણ કસાય જેઓને કર્મનો પણ ગ્રહણ હોવા છતાં મૂર્છા મહત્વ પરિણામ નથી. આવા અતિવ્યાપ્તિ તો ત્યારે થાય કે નિષ્પરિગ્રહી વિતરાગી મહાપુરુષોની મૂર્છા હોય એમ. એ વસ્તુ આવે છે એમાં એની મૂર્છા હોય તો તે તો તેમને હોતી નથી. માટે વિતરાગી અનંત ભગવાનને કર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્છા વિના પરિગ્રહ નામ પામતું નથી. મૂર્છા હોય તો પરિગ્રહ નામ પામે. ઉપાદાનમાં કાર્ય થાય તો નિમિત્ત કહેવામાં આવે, કાર્ય ન થાય તો નિમિત્ત એમ કહેવામાં આવતો. સમજાણું કાંઈ? તેથી અતિવ્યાપ્તિ દોષ નથી. બાહ્ય વસ્તુ મૂર્છા ઉપજવાનું કારણ માત્ર છે. બાહ્ય વસ્તુ મૂર્છા ઉપજવાનું કારણ માત્ર છે, ઉપજે એને. તેથી તેને ઉપચારથી પહેલો કહી દીધેલ છે. વાસ્તવમાં પરિનું લક્ષણ મૂર્છા છે. એટલી સરસ વાત. ઉપાદાન નિમિત્ત નું સ્પષ્ટ નહીં કર્યું. જો નિમિત્ત હતું ને રાગ થયો નહીં કે ના, રાગ થયો ત્યારે ઓલા નિમિત્ત કહેવામાં આવે છે. ભગવાનને કર્મ ને શરીર હોય છે છતાં મૂર્છા કહેવામાં આવતી. મૂર્છા હોતી
હોતી તો બરાબર છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.